નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે અમે એક શિયાળાની ખાવાની આઈટમ બનાવવાના છે, ખજૂર પાક. એના માટે અમે આ 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને 200 ગ્રામ જેટલા કાજુ નાખવાના છે અને 200 ગ્રામ જેટલા બદામ નાખવાના છે. અને ખજૂરને ફોલી નાખ્યો છે અને હવે એને કટિંગ કરવાનો છે. મિક્સરમાં કે કોઈ વસ્તુ નથી કરવાની. કાજુ બદામની કટિંગ કરવાના છે અને ખજૂરની કટિંગ કરવાનું છે. ઘીમાં શેકી અને એને આપણે ખજૂર પાક બનાવીએ છીએ, તો એ ખજૂર પાકની રેસીપી આપણે આ ખજૂર કાજુ બદામને આપણે 5 થી 7 મિનિટ પાકવા દેવું, એટલે મસ્ત પાકી જાય. એટલે આપણે આની ઢેફલી બનાવી લઈએ. એક ડીશમાં લઈ અને ઢેફલી બનાવીને કટિંગ કરી નાખીએ. જેમાં ગેસ ઉપર 10 મિનિટ શેકી નાખીએ. ગરમ છે અત્યારે, ઠરશે ને એટલે મસ્ત જામી જાય. પાકની ઢેફલી પાડી લઈએ. ગરમ હતો, અત્યારે 10 મિનિટ આપણે ઠરવા દીધો છે. 10-15 મિનિટમાં ઠરી જાય ને પછી ઢેફલી પાડવાની. ગરમમાં નહીં પાડવાની. તો આપણો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે ખજૂરના લાડવા બનાવીએ.
તું લાડવા બનાવી શકીએ ને ઢેફલી બનાવી છે, ઢેફલી બનાવી શકીએ. જે તમને સારું લાગે એ બનાવી નાખવાનું. આના લાડવા મસ્ત લાગે છે ખજૂર પાકના. આપણે ખજૂર પાકના લાડવા એટલા બનાવ્યા છે, થોડી ઢેફલી બનાવી છે. તો આવી રીતે મસ્ત ખજૂર પાક તૈયાર થઈ ગયો છે અને કાજુ બદામ ને સરસ લાગે છે. ઓકે આપણે ઉડીશા બેન ખાહે અને બેન કેવો બન્યો એ આપણે કે ટેસ્ટ કરશે. ઉડીશા બેન ટેસ્ટ કરશે કેવો બન્યો કે હે. કાજુ બદામ સરસ ને મિક્સ થઈ ગયા છે. ખજૂર પાક તો બહુ મસ્ત બન્યો. ખાઈને તો મજા આવી ગઈ. તો અમારા આ ખજૂર પાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.